નમસ્કાર મિત્રો, સિટી રિપોર્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હળવદ ધાંગધ્રા વિધાનસભા 64ના ધારાસભ્ય શ્રી પ્રકાશ વરમોરા દ્વારા હળવદ વિધાનસભા ગૃહમાં લોક દરબાર યોજાયો, જેમાં હળવદ મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, પીઆઈ સાહેબ તેમજ દરેક અધિકારીઓની ટીમે હાજરી આપી। નમસ્કાર દર્શક મિત્રો, હું સંજય નંદેસરિયા સિટી રિપોર્ટ ન્યૂઝ સાથે વાત કરવી છે। મિત્રો, 64 વિધાનસભા હળવદની કે હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય શ્રી જ્યારે લોક દરબાર યોજાયો હતો, એ લોક દરબારની અંદર અનેક પ્રશ્નો હતા અને વાત કરવામાં આવે તો 60 જ મિનિટની અંદર 100 પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવ્યું હોય ને એવી લોક ચર્ચા પણ થઈ રહી છે। ત્યારે વાત શું છે, રોડ, રસ્તા, દારૂ, જુગાર, ઘણી બધી આવી વસ્તુઓ પર ધારાસભ્યએ વાત કરી છે। તો એમાં કેટલા રસ્તો નીકળશે સારા અને કેટલા નહીં નીકળે, આ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે જોતા રહો સિટી રિપોર્ટ ન્યૂઝ। સર્કિટ હાઉસ ખાતે લોક પ્રશ્નો બધા સાંભળ્યા। પીજીવીસીએલ રોડના અને પાણીના બધા પ્રશ્નો હતા, એના અધિકારીઓને બોલાવી સંકલન કરી અને મોટા ભાગના પ્રશ્નોના સોલ્યુશનની દિશામાં કામ થયું છે। જે બાકી કામો છે એનું કેવી રીતે કામો પતે એની ડેડલાઇન નક્કી કરવામાં આવી। ટોટાલિટીમાં 100થી વધુ નાના મોટા પ્રશ્નો હતા અને બધા પ્રશ્નોનું વ્યવસ્થિત સંકલન થઈ અને એનું સોલ્યુશન દિશામાં કામ કરેલું છે। બધા પ્રકારના પ્રશ્નો હતા, પાણીના પ્રશ્નો હોય, પીજીવીસીએલના પ્રશ્નો હોય, એ બધા પ્રશ્નોનું સંકલન કરવામાં આવ્યું છે। હું વારંવાર કહું છું કે વિષયાંતરો ક્યાંક ના ક્યાંક કરવામાં આવે છે। કોઈ પણ બાબત હોય, આખો વિડીયો તમે જોવામાં આવે ને તો વિડીયોના કોન્ટેક્સમાં હું જાહેર જીવનમાં વારંવાર અપીલ કરતો હોય છું કે કોઈ પણ બાબત કામ થતી હોય તો આપણે પ્રજાલક્ષી કામ કરી, મીડિયા હોય, રાજતંત્ર હોય, વહીવટીતંત્ર, ન્યાયતંત્ર, આખો વિડીયો તમે જોવો ને તો ક્યાંક ના ક્યાંક કામ કરતા હોય। આજે હું માણસ છું, આટલા બધા કામ કરતો હોય તો ક્યાંક ના ક્યાંક વિષયાંતરો એટલે ભૂલ થતી હોય તો એનો વિષયને જુદી રીતે રજૂ કરવામાં આવે છે। એટલે મારા એ વિડીયોમાં પણ આખો વિડીયો તમે જુઓ ને 12 મિનિટનો, તો મેં કીધું છે કે આપણે બધા ભેગા થઈ, મહાત્મા ગાંધીજીની જે અપેક્ષા શું હતી આપણા બધા પાસે કે તમે ભેગા થઈને આપણાપણાનું રાજ્ય બનાવો, અને હું એ ભાવથી કામ કરવાવાળો જનપ્રતિનિધિ છું। મારે કોઈ અહીં કંઈ પ્રત્યક્ષ કે પરોક્ષ કંઈ મેળવવા માટે નથી આવ્યો। માત્ર ને માત્ર ઈશ્વરે મને ઘણું આપ્યું છે અને આ રાષ્ટ્રે મને ઘણું આપ્યું છે, એ ભાવથી હું સેવા કરી રહ્યો છું। એટલે મારી ક્યાંક મારા ત્યાં હું ઝીરો ટોલરન્સની નીતિમાં કરતો હોય છું। કોઈ પણ માણસ આવે દારૂ બાબતોમાં, જુગાર બાબતોમાં, મારી ઝીરો ટોલરન્સ નીતિ છે। મારી રીતે પૂરા પ્રયત્ન કરી અને સોલ્યુશનની દિશામાં હું કામ કર્યું છું। થેન્ક યુ। મારું ગામ મેરુપર ગામ છે। મારું નામ ભરતભાઈ રામાભાઈ સોલંકી। અમે ધારાસભ્યને રજૂઆત કરવા આજે આવ્યા હતા। ધારાસભ્યને રજૂઆત કરતી વખતે ધારાસભ્યએ બેન તો અમારી રજૂઆત સાંભળી નથી, બરોબર? એ ભાગતા રજૂઆત સાંભળી અને રોડ બિલકુલ હાવ હાલેવો નથી। રોડની રજૂઆત કરવા આવ્યા હતા, કોઈ અમારા છોકરાની નોકરી હારથી રજૂઆત કરવા નહોતા આવ્યા। અને રજૂઆત કર્યા એટલે પછી એમના પીઆઈએ અમને એવો જવાબ આપ્યો કે તમે ખોટા છો, તમારી રજૂઆત ખોટી છે, બરોબર? ધારાસભ્યને ખબર છે કે તમે આ મુદ્દો બનાવો એવું વિચારે છે। અને રોડ અમારો 7 વર્ષથી અમે રજૂઆત કરવા છતાં 2 વખત ગામના ટ્રેક્ટર ઊંધા પડ્યા, 2-3 વખત મોટરસાયકલ વાળા ઊંધા પડ્યા, તો અત્યારે ખાડા બુડી ગયા માટી નાખીને ટ્રેક્ટરથી, અને એવી ડમરી ચડે છે કોઈ મોટરસાયકલ વાળો વાહન અહીં હાલી ન શકતો, બરોબર? આવી પોઝિશન મેરુપર ગામની અત્યારે હાલમાં છે। અને રજૂઆત કરવા આવો તો એમ કહે છે કે તમે ખોટી રજૂઆત કરો, તમે આ મુદ્દા બનાવો, બરોબર? બાકી કોઈ કામ કરવા માંગતું નથી। ન બનાવી દે તો મેરુપર ગામ ભાજપને 1 મત પણ દેવાનો નથી। બૈરાને અત્યારે કદાચ ગામની અંદર જાય ને જો ધારાસભ્ય, તો બૈરા કે નાના છોકરા 10 વર્ષના હોય ને એ રોડની રજૂઆત કરે, આવી પોઝિશન છે। 3 ધારાસભ્યની ટીમથી અમે રજૂઆત કરતા આવી છીએ, અને જ્યારે આવે ચૂંટાવા ત્યારે એમ કે રોડ તમારો મેન પહેલા, અને અલખેરે પહેલા એમ કીધું હતું, પણ હજી કોઈ રોડની રજૂઆત કરવા છતાં બનાવતા નથી। અધિકારીઓએ શું જવાબ આપ્યા?
અધિકારીએ જવાબ આપ્યા, એમને તો કહું ને, કીધું જ ને કે તમે મુદ્દા બનાવો છો રોડ, અને એ તો રજૂઆત સાંભળવા રાજી નહોતા. હાલતા હાલતા રજૂઆત સાંભળીએ, કોઈ બેન કે રજૂઆત નથી સાંભળી મેરુપર ગામની. અમે તો એમણા ચાલીમાં આવી અને રજૂઆત અમારી સાંભળીએ ભાગતા ભાગતા.